કડીના ડરણ ગામે 10 વર્ષથી જોવા મળતા દ્રશ્યો ફરી દેખાયા। 140 ઘરો પાણીમાં ગરકાવ। પાણી નિકાલની કોઈ જ વ્યવસ્થા નહીં। નેતાઓ અને અધિકારીઓ સામે રોષ। ઇમરજન્સીના સમયે જીવનું જોખમ। ચોમાસાની શરૂઆત થતાં જ સ્થાનિક તંત્રની પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ ધોવાઈ। કડી તાલુકાના ડરણ ગામે મોડી રાત્રે પડેલા ભારે વરસાદના કારણે સમગ્ર ગામમાં જળબંબાકારની સ્થિતિ। ગામના નીચાણવાળા વિસ્તારો સંપૂર્ણપણે પાણીમાં ડૂબી જતા સ્થાનિક જનજીવન અસ્તવ્યસ્ત। છેલ્લા 10 વર્ષથી આ ગંભીર સમસ્યા હોવા છતાં તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે કોઈ જ નક્કર આયોજન ન કરતા ગ્રામજનોમાં વહીવટીતંત્ર અને ચૂંટાયેલા નેતાઓ સામે ભારે રોષ। શું નામ તમારું? કૈલાસબેન બળદેવભાઈ નાઈ। શું કહેશો કે તમારા ગામમાં કેટલા વર્ષથી પાણી ભરાવાની સમસ્યા, વરસાદી પાણી ભરાવાની સમસ્યા રહે છે અને બીજી શું શું સમસ્યાઓ છે? અમારે પાણીની 25 વર્ષની સમસ્યા, પાણી ભરાય છે બરોબર। પછી લાઈટ 4 સાંટા થાય અને લાઈટ જતી રહે, 4 દિવસે લાઈટો આવી। હવે વસ્તી પબ્લિક વરસાદનું પાણીમાં રહે કે લાઈટ વગરનું રહે। તમે પશુ રાખો છો તો તેમની ઘાસચારા માટે શું કરો છો? ઘાસચારા લેવા ના જઈએ, કાંઈ ઘરમાં હોય ચેડ ના નાખવાનું, ઘરમાં ના હોય। તમે પશુને શું આપો છો? કશું નહીં, ભૂખે બેસી રહે। કોઈ ધારાસભ્ય અહીંયા આવે ખરા? કોઈ હજુ સુધી આવ્યા નહીં। કાલે આવ્યા હતા કદાચ, હું ડેલિકેટ વાર આવ્યા હતા, ધારાસભ્ય નહીં આવ્યા, પણ એકવાર પોર આવ્યા હતા તે જોઈને જતા રહ્યા હતા બરોબર। તો તમે સરકાર પાસે શું અપેક્ષા રાખી રહ્યા છો? અમને પાણીની વ્યવસ્થા કરી આપો અને લાઇટની વ્યવસ્થા હરખી કરી દો, આમાં બીજું કોઈ જોતું નહીં। શું નામ તમારું? આશાબેન સંજયજી ઠાકોર। આશાબેન, કેટલા દિવસથી વરસાદ પડ્યો છે અને આ કેટલા વર્ષથી સમસ્યા છે અને આપને શું શું સમસ્યાઓ છે? અહીંકન લગભગ 20-25 વર્ષથી પાણી ભરાય, ક્યાર ક્યાર હમું પાણી। અત્યારે અમારા ઘરમાં પાણી છે પણ શું ખાવા પીવાની બધી રીતે તકલીફ હતા, શું કરવાનું? અમારે ફૂલ તકલીફ પડે। તમારે કોઈ તમારા ઘરનું ચીજ વસ્તુ લેવા જવું હોય તો તમે કેવી રીતના જાઓ છો? લઈને શું કરવાનું? બધું પાણીમાં જ છે, પલળી જ ગયું। હવે શું કરવાનું? અમારે ફેંકી દેવાનું પાણી, જેમ તેમ ખાલી ઘરમાંથી થાય એટલે ફેંકી દેવાનું, અનાજ ને એવું થાય। તમારા ત્યાં બીજું કોઈ ડિલિવરીનો કેસ હોય, કદાચ કોઈ દવાખાને જવાનો કેસ હોય તો તમે કેવી રીતના શું કરો છો? એ અમે હેરાન થઈએ, તકલીફ અમને વધારે પડે। ડિલિવરીનો કેસ હોય, કોઈ બાળકનું વધારે મોદું હોય, કોઈ મોટું હોય, કોઈ ગયરું એમ કે મોદું હોય તો તકલીફ વધારે પડે અમને। જેમ કે સાધન આવે નહીં, અમારે જ ત્યાં કરવાની તકલીફ હોય તો સાધન તો આવે નહીં, એટલે અમને તકલીફ ફૂલ મળે। વિદ્યાર્થીઓને કેવી તકલીફ હોય છે? એમના તો વધારે, એમના તો પાવર ના હોય તો લેસને ના થાય, નિસારે ના જઈએ કર, નિસારમાં પણ પાણી હોય એટલે એમને તો આખી નિસાર બગડે જ આખું વરસ, એવું જ ગણી લેવાનું। એક અઠવાડિયું ના જાય। કેટલા દિવસથી સ્કૂલ બંધ છે? પાણીમાં છે અત્યારે? હા, અત્યારે કેટલા દિવસથી સ્કૂલ બંધ છે? આ તો અઠવાડિયું બંધ જ છે। તો તમારા બાળકના ભણતર વિશે શું કહેશો? એ તો કહું જ ખરા કે બગડે જ છે ભણતર, અમારે ભણાવવા પણ બાળકનું ભણતર બગડે, શું કરીએ અમે? તો તમે સરકાર પાસે શું માંગ કરી રહ્યા છો? સરકાર માટે એ જ માંગ કરીએ કે અમને લાઇટની, પાણીની ને એ બધી અમને એમ કે સગવડ કરી આપો હારી। કદાચ સરકાર તમારી માંગ નહીં સ્વીકારે શું કરશો? અમે તો હવે આ કરીએ એમને કરી ખાઈશું, તો શું કરીએ બીજું? તો અમે તો કેટલી વખત કીધું પણ કોઈ હજી સુધી આવ્યું નહીં, નિકાલ કર્યો નહીં। શું નામ તમારું? મારું નામ નાઈ બળદેવભાઈ પ્રહલાદભાઈ, ગામ ડરણ। તમારા ગામમાં જે પાણીની સમસ્યા લઈને શું કહેશો? પાણીની સમસ્યા અમારે છેલ્લા 25 વર્ષથી અમારે પાણી કાયદેસર ભરાય છે, કોઈ નિકાલ કર્યો નહીં, કોઈ ગટર, કોઈ બીજી વ્યવસ્થા છે નહીં બરોબર। જે અહીંયા પાણી ભરાય છે તેને લઈને કોઈ ધારાસભ્ય અહીંયા કોઈ આવ્યું? કોઈ હજુ આજની તારીખ સુધીમાં આવ્યું નહીં। તો તમે શું માંગ કરી રહ્યા છો? અમે ધારાસભ્યના અને તાલુકામાં કે જિલ્લામાં અમારી એટલી જ રજૂઆત કે અમારા આ મણિનગરમાં પાણીનો નિકાલ અમને કરી આપો, કારણ કે અમારા છોકરાનું ભણતર બગડે છે બરોબર। ઘરમાં બધું રાજ રચેલું પાણીના અંદર બધું બાતળ જાય છે, એટલે અમારે લાવવું ક્યાંથી બીજું? હા, બીજી કોઈ આવક નહીં, અત્યારે કોઈ મજૂરી ચાલે નહીં, એટલે અમારે શું કરવું? દર વર્ષે ચોમાસામાં આની આ હા, દર વર્ષે લાઇટની કોઈ વ્યવસ્થા નહીં, લાઇટ જતી રહે, આવે નહીં, તો અંધારામાં રહેવું પડે। હા, આ બધું અંધારામાં અત્યારે ભાઈ જીવજંતુ થોડો